યુનિટ નંબર 2 છે મેનર્સ મેટર. એ આપણે જોઈએ. આગળનું પહેલું યુનિટ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. 5મા ધોરણનું પણ આખું ઇંગ્લિશ તમને મળી જશે. 6ઠા ધોરણના અંગ્રેજીમાં આપણે બીજું યુનિટ પહોંચ્યા છીએ. રિસાઇટ એન્ડ એન્જોય. વી સે થેન્ક યુ, વી સે થેન્ક યુ, વી સે પ્લીઝ, વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ. આપણે લોકોને થેન્ક યુ કહેવું જોઈએ. કોઈ આપણી હેલ્પ કરે, મદદ કરે તો આપણે શું કહીએ છીએ? થેન્ક યુ. એટલે શું કે આભાર તમારો. આપણે કોઈકને પ્લીઝ કરવું પડે. વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ. આપણે કોઈ ટીઝ એટલે કોઈને ચીડાવવું જોઈએ નહીં. વી ડોન્ટ આર્ગ્યુ. આપણે કોઈ સાથે આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ નહીં. વી ડોન્ટ ફર્સ. વી લિસન વેન ફોક્સ ટોક્સ ટુ અસ. વી શેર અવર ટોયસ. આપણે આપણા જે રમકડા છે બીજા છોકરાઓ સાથે શેર કરવા જોઈએ. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. ગુડ મેનર્સ શીખવી બહુ અઘરું નથી, બરાબર? ઇટ્સ રિયલી ઇઝી. ખૂબ જ ઇઝી છે. વેન યુ ફાઇન્ડ ગુડ મેનર્સ મીન જસ્ટ બિંગ કાઇન્ડ. ગુડ મેનર્સ એટલે શું? તો કે દયાળુ બનો. આપણા રમકડાને, આપણી વસ્તુને બધા સાથે શેર કરવાની, બરાબર? આર્ગ્યુમેન્ટ કોઈ સાથે નહીં કરવાની. કોઈ આપણી હેલ્પ કરી હોય તો આપણે એને થેન્ક યુ કહેવાનું. વચમાં કોઈ વાતું કરતું હોય તો વચમાં નહીં બોલવાનું. કોઈને ચીડાવવાનું નહીં. આ બધી ગુડ મેનર્સ છે ને એ શીખવી એટલી અઘરી નથી. રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. બરાબર? તમારે સ્કૂલમાં ટીચર બોલાવે એના પછી તમારે બોલે. જેમ કે હું બોલું ટુ, તો તમારે બધા અત્યારે વિડીયો જોતા હોય એ લોકો બોલી શકો ટુ, બરાબર? સે, અસ, યુ, વી, ટુ, આવર, ઓર. બરાબર? આવી રીતે. હવે એક સ્ટોરી આપી છે જો. લિસન ગોડ, સ્પીક ગોડ. લિસન ગુડ, સ્પીક ગુડ. સાંભળવું પણ સારું જોઈએ અને બોલવું પણ સારું જોઈએ. એમ શું છે જો. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ મધર પેરોટ હુ હેડ 2 બેબીઝ. એક પોપટ હતો, મધર પેરોટ એટલે એક પોપટી જેને કહેવાય ને, પોપટ ફિમેલ હોય, મધર પેરોટ હતી. એને 2 બેબીઝ, 2 બચ્ચા હતા. જો અહીંયા દેખાય છે આ પેરોટ છે. શી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. એ ખોરાકની શોધમાં ઉડતું હતું કેમ કે એને 2 બચ્ચાને ખવડાવવાનું હતું. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધ નેસ્ટ એન્ડ ટુક ધેમ અવે ઇન હિઝ નેસ્ટ. શિકારીએ શું જોયું? તો કે એના 2 બચ્ચાને જોઈ લીધા અને એમાંથી કાઢીને દૂર લઈ ગયો. વન ઓફ ધ બેબી પેરોટ એસ્કેપ ધ હન્ટર્સ નેટ એન્ડ વેન્ટ ઇન ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન. એમાંથી એક જે બચ્ચું હતું ને એ શિકારીની જે જાળ હોય ને, જાળી, એમાં આવી ગયો અને એક ઘરડા માણસના ઘરમાં પહોંચી ગયું. ધ ઓલ્ડ મેન ટુક કેર ઓફ ધ બેબી પેરોટ. પણ એ ઘરડો માણસ હતો એ બહુ ધ્યાન રાખતો હતો એ બચ્ચાને. ગેવ હિમ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ હોમ. હી ટોટ ધ બેબી પેરોટ ટુ સ્પીક. એ ઘરડા માણસે એ પોપટના બચ્ચાને બોલતા પણ શીખવાડ્યું. ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરોટ ટુ હિઝ હોમ એન્ડ કેપ્ટ હિમ અ કેજ. અને જે બીજું બચ્ચું હતું ને એ શિકારી પોતાના ઘરમાં રાખ્યો અને અહીંયા એને રાખ્યું એમ. હી ઓલ્સો ટોટ હિઝ પેરોટ ટુ સ્પીક. એ શિકારી પણ એ બચ્ચાને બોલતા જ શીખવાડતો હતો, બરાબર? 2 બચ્ચા અલગ અલગ ઘરમાં ગયા. વન ડે ધ કિંગ ઓફ ધ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. એક દિવસ જો દેખાય છે આર્યો, રાજા છે જંગલમાં આવ્યો. હી લોસ્ટ હિઝ વે એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ. હવે એ રસ્તો ભૂલી ગયો ને અચાનક જ જે ઓલો પેલો શિકારી હતો ને એના ઘર પાસેથી નીકળ્યો. એઝ હી કેમ ક્લોઝર હી હર્ડ ધ પેરોટ સ્ક્રીમિંગ. જેવો એ શિકારીના ઘરની પાસેથી નીકળ્યો ને એવી એને પોપટનો અવાજ સાંભળ્યો. પોપટ બોલતો હતો. Here's a man on a horse, he's coming this way. Catch him, kill him, rob him. Don't let him get away. શું બોલતો હતો પોપટ? કે જો એક માણસ જાય છે, ચાલો એને પકડો, એને મારી નાખો, એને એનામાંથી ચોરી કરી લ્યો અને એને ક્યાંય જવા દેતા નહીં, એવું બોલતો હતો એ. When the king heard this, જ્યારે રાજાએ સાંભળ્યું, એને શું કર્યું? એને ઘોડાને પાછો વાળી લીધો. After some time હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. હવે પછી આગળ ગયો ને તો એ પેલો જે ઘરડો માણસ હતો ને જે બીજું બચ્ચું લઈ ગયો તો એના ઘર પાસેથી એ નીકળ્યો. ત્યાં પણ એને પેરોટનો અવાજ સાંભળ્યો. હી ફાઉન્ડ ધ અધર પેરોટ. એને જોયો કે આ એવો જ બચ્ચું એને ત્યાં જોયું. ઇટ લુક એક્ઝેક્ટલી લાઇક ધ ફર્સ્ટ પેરોટ. એ પણ બોલતો હતો. એ શું બોલતો હતો? હિયર્સ અ મેન ઓન અ હોર્સ. કે જો ઘોડા ઉપર એક માણસ જાય છે. ઇઝ કમિંગ ધીસ વે. કોલ હિમ, હેલ્પ હિમ એન્ડ ગીવ હિમ ફૂડ ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે. હવે એ બચ્ચું શું બોલ્યું ખબર છે? કે ઘોડા પર પેલો માણસ જાય છે એને બોલાવો, એને મદદ જોતી હોય તેને મદદ કરો રસ્તો ગોતવામાં, એને ખાવાનું આપો અને પછી એને રસ્તો ગોતીને એના રસ્તે જવા દો. એવું બોલ્યો. તો રાજા હતો એકદમ સરપ્રાઈઝ થઈ ગયો. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ. એને એ ઘોડાના નીચેથી ઉતર્યો અને એ બચ્ચા પાસે ગયો અને કીધું, ઓ પેરોટ, યુ આર સો કાઇન્ડ. કે તું કેટલો દયાળુ છો. આઈ સો અનધર પેરોટ. એ પછી કહે છે કે મેં હમણાં જ એક બીજા બચ્ચાને જોયો હતો, સેમ તારા જેવો હતો, પણ એ બહુ ખરાબ શબ્દ બોલતો હતો કે મારી નાખો રાજાને, પકડી લ્યો, અને તું તો કેવો દયાળુ છે એમ.
છો બંને એક જ જેવા પણ બોલો છો કેટલું અલગ અલગ, એમ રાજા એને કહે છે. તો એ બચ્ચું એમ કહે છે, ઓ માઇટી કિંગ ઇટ્સ સિમ્પલ. એ તો ઓલા બચ્ચાને ખબર પડી જાય છે કે તમે મારા જેવો જ જોઈએ. ઓ એ તો મારો ભાઈ જ છે, મારો જ બીજો ટૂંકમાં મારો જ બીજો ભાઈ છે એમ કહે છે. ધેટ્સ વાય વી લુક, એટલે અમે એકબીજા સરખા લાગીએ છીએ. પણ એ શિકારી પાસે છે, એ શિકારી જેવા શબ્દો બોલતો હશે એવો શીખ્યો છે, અને હું એક ઘરડા માણસ પાસે જે બહુ જ દયાળુ માણસ છે એ જે બોલે છે હું શીખું છું એમ કહે છે. ધ પેરટ કન્ટિન્યુ, અવર ટીચર ટેલ અસ વોટ વી શુડ બી. ધ હન્ટર મેડ બાય માય બ્રધર ડિફરન્ટ ફ્રોમ મી, કે શિકારીએ મારા ભાઈને મારાથી અલગ બનાવી દીધો. એટલે આપણે જેવું સાંભળીએ છીએ ને એવું જ બોલીએ છીએ. એટલે ટૂંકમાં એમ કે સ્ટોરીનું નામ જ એમ છે કે સારું સાંભળીએ ને સારું બોલીએ. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ એન્ડ મેક્સ એન્ડ મિનિંગફુલ સેન્ટેન્સીસ. હન્ટર એટલે શું? તો કે શિકારી. ફોરેસ્ટ એટલે શું? તો કે જંગલ. કેજ એટલે શું? તો કે પાંજરું. સરપ્રાઇઝ એટલે શું? તો કે આપણે એકદમ ચોંકી જવું. બરાબર. આન્સર ધ ક્વેશ્ચન, વેર ડીડ ધ મધર પેરટ ગો. મધર પેરટ છે ક્યાં જતી હતી? તો કે ખાવાની શોધમાં ગઈ હતી. હુ ફાઉન્ડ ધ બેબીઝ, બચ્ચાને કોણ જોઈ ગયું? તો કે હન્ટર. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ, ઓલ્ડ મેને બેબી પેરોટને શું શું શીખવાડ્યું હતું? એ જે બોલ્યો એ કે લોકોની મદદ કરવાની. વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી, તમે આ સ્ટોરીમાંથી શું શીખ્યા? તો કે આપણે જે સાંભળીએ છીએ ને એવું જ આપણે બોલીએ છીએ, એટલે હંમેશા સારું સાંભળવાનું. વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ પેરોટ, તમે તમારી પાસે જો પેરોટ હોય પોપટ, તો તમે એને શું શીખવાડો એમ પૂછે છે. હવે જો, અ સોંગ ઓફ પીપલ, સિંગ અ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. પીપલ ઇન ધ સિટી અપ એન્ડ ડાઉન ધે ગો. બરાબર. રસ્તા ઉપર માણસો કેમ જતા હોય? ઘણા ફાસ્ટ જતા હોય, કોઈક ધીમે ધીમે જતા હોય. બરાબર. પીપલ ઓન ધ સબવે અંડરનેથ ધ ગ્રાઉન્ડ, પીપલ રાઇડિંગ ટેક્સીસ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. બરાબર. અમુક લોકો છે ટેક્સીસમાં જતા હોય. પીપલ ઓન ધ સાઇડ વોક, પીપલ ઓન ધ બસ. ઘણા માણસો બસમાં જતા હોય, ઘણા માણસો સાઈડમાં ચાલીને જતા હોય. સિંગ અ સોંગ ઓફ પીપલ હુ લાઇક ટુ કમ એન્ડ ગો. ઘણા આવતા હોય, ઘણા જાતા હોય. બરાબર. ટૂંકમાં અવર જવર છે રસ્તા ઉપર ચાલુ જ હોય છે. હવે તમારે ઓપોઝિટ વર્ડ લખવાના. જો ફાસ્ટનું શું થશે? વિરોધી શબ્દ. ફાસ્ટ એટલે ઝડપથી, તો સ્લો એટલે ધીમું. ડાઉન એટલે નીચે, તો અપ એટલે ઉપર. ફ્રન્ટ એટલે સામે, તો બેક એટલે પાછળ. કમ એટલે આવવું, તો ગો એટલે જાવું. ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર. હી સો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. એને એક બોટમેનને જોયો કે એ બોટની બાજુમાં બેઠો હતો. સ્કોલર એમ કહે છે કે હેલો બોટમેન, કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર, કે તમે મને નદી પાર કરાવી દેશો? તો બોટમેન એમ કહે છે કે હા, કેમ નહીં, બેસી જાવ એમ કહે છે. ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ. પછી ધીમે ધીમે બોટમેને બોટ હલાવવા માંડી. એઝ ધે મૂવડ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડ ટુ ટોક. પછી સ્કોલરે કીધું કે ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ, કે તમે વિજ્ઞાન વિશે કંઈ જાણો છો? મોલા બોટવાળાને પૂછે છે. તો બોટમેન એમ કહે છે ના, હું કોઈ દી સ્કૂલમાં ગયો જ નથી એમ કહે છે. તો સ્કોલર એમ કહે છે કે ઓ દેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ ઓફ પાર્ટ યોર લાઈફ. શું કહે છે? તો તમારે તમારી જિંદગીને વેસ્ટ કરી નાખી. ધ બોટમેન સેડ નથિંગ. પણ બોટમેન કાંઈ જવાબ આપતો નથી, અને એ તો બોટ હલાવવા માંડે. થોડીક વાર પછી પાછો સ્કોલર એને પૂછે છે, ડુ યુ નો અબાઉટ હિસ્ટ્રી, તમને હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ વિશે ખબર છે? તો બોટમેન કહે છે નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. મને ખાલી એટલી જ ખબર છે કે બોટ કેમ ચલાવાય, બાકી હું સ્કૂલે ગયો નથી. તો સ્કોલર એમ કહે છે વોટ અ પીટી, યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. શું કહે છે? તો પાછી તારે અડધી જિંદગી તારી વેસ્ટ જવા દીધી. તો પાછો બોટમેન એની સામે હસે છે ને બસ એ બોટ ચલાવવા માંડે છે. ધીમે ધીમે રાત પડતી જાય છે. બોટમેન કહે છે સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ. શું કહે છે કે તમને તરતા આવડે છે? તો સ્કોલર એમ કહે છે નો, મને તરતા નથી આવડતું. સડનલી ધ બોટ બિગન ટુ શેક. અને તરત જ બોટ છે આમથી આમ હલવા માંડી, કેમ કે પવન બહુ હતો. બરાબર. ઝોલા ખાવા માંડી બોટ. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ ધ બોટ. અને બોટમાં અચાનક પાણી ભરાવાનું શરૂ થઈ ગયું. બોટમેન કહે છે સર, ધ સ્ટોર્મ ઇઝ કમિંગ. આ તો વાવાઝોડું એવું અચાનક, અને કદાચ આપણી બોટ ડૂબી જશે. જો તમને સ્વિમ કરતા નહીં આવડતું હોય તો બહુ ડેન્જર છે. ધ સ્કોલર બીકમ સ્કેટ. તો હવે ઓલો સ્કોલર હતો એ તો બી ગયો કે ઓ નો, પ્લીઝ મારી મદદ કરો. તો બોટમેન છે એની સામે હૈસો. બોટમેન કહે છે બીઓ નહીં, ડોન્ટ વરી સર, મને ખાલી પકડી રાખો, મને સ્વિમ કરતા આવડે છે, હું તમને સેફલી પહોંચાડી દઈશ. અને બોટમેન સ્વમ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શોર. અને બંને જણા કિનારે પહોંચી ગયા. એને પકડી રાખ્યો, અને ઓલો જે બોટમેન હતો એને તરતા આવડતું હતું.
સ્કોલર પછી એને થેન્ક યુ કહે છે કે મને બચાવવા માટે થેન્ક યુ. નાવ આઈ ફીલ દેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ફોર્મેશન, કે હવે મને ખબર પડી કે જીવનમાં સ્કિલ આવડત હોવી જરૂરી છે ગમે એ વસ્તુની ઇન્ફોર્મેશન કરતાં. બરાબર, મને હિસ્ટ્રી ને સાયન્સ આવડે છે પણ મને તરતા નથી આવડતું, તને તરતા આવડે છે તો જ આપણે બંને બચી શકીએ એમ કહે છે. એટલે બોટમેન એમ કહે છે એવરી વન નોઝ ડિફરન્ટ થિંગ સર, કે સર બધાય પાસે અલગ અલગ વસ્તુ જાણવાની હોય, શીખવાની હોય. બરાબર. સ્કોલર કે છે આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન, હવે હું આ પાઠ કોઈ દી નહીં બોલું. થેન્ક યુ ફ્રેન્ડ. ચાલો સમજાણું. વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ ઇઝ લાઈફ? તો હવે તમે વિચારો કે જે સ્કોલર એને બોટ્સમેન એમ કહેતો હતો કે તમે તમારી અડધી જિંદગી વેસ્ટ કરી નાખી, તો એ સાચું હતું? ના, એને સ્વિમિંગ શીખવું હતું જે જીવનમાં બહુ કામ આવે. બરાબર. તમારી કઈ સ્કિલ છે તમારે અહીંયા લખવાનું છે, લિસ્ટ આઉટ યોર સ્કિલ. કોકને સ્વિમિંગ કરતા આવડતું હોય, કોકને સારું એક્ટિવિટી કરતા આવડતું હોય, કોકને સારું ભણતા આવડતું હોય, કોકને સારું સોંગ ગાતા આવડતું હોય, બધામાં અલગ અલગ સ્કિલ હોય છે. પુટ ધ માર્ક ઇફ યુ કેન ડૂ ધ ગિવન ટાસ્ક એન્ડ ઇફ યુ કેન નોટ. બરાબર. વોશ ક્લોથ તો રાઇટ. સ્ટીચ અ બટન, તમને બટન સ્ટીચ કરતા આવડે છે, આવડતું હોય તો રાઇટ કરવાનું. સ્વિમ કરતા આવડે છે, ન આવડતું હોય તો ક્રોસ કરવાનું. કપડાને ફોલ્ડ કરતા આવડે છે, જે તમારા મમ્મી રોજ કપડાં સુકાઈ જાય પછી ફોલ્ડ કરે ને, આવડે છે તમને, આવડતું હોય તો રાઇટ કરવાનું. ફ્રેન્ડને મદદ કરતા આવડે છે, નખ કાપતા આવડે છે, કૂક ફૂડ એટલે રસોઈ બનાવતા આવડે છે, પછી કપડાને ઇસ્ત્રી કરતા આવડે છે, જેમાં આવડતું એમાં રાઇટ કરવાનું. બરાબર. સ્ટડી ધ સિમ્બોલ્સ પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. જો એક સિમ્બોલ આપેલું, શું લખેલું છે? ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની, કે તમે જ્યારે વ્હીકલ સ્ટાર્ટ કરો ત્યારે પહેલાં એની કન્ડિશન ચેક કરી લેવાની. પછી આમાં શું લખ્યું છે? ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. આલ્કોહોલ પીને ડ્રાઈવ કરવાનું નહીં, એનું નિશાન છે. આ સિમ્બોલ કેનું છે? ડુ નોટ ડ્રાઈવ ઇફ સ્લીપી, જો તમને ઊંઘ આવતી હોય તો ડ્રાઈવ કરવાનું નહીં. ડુ નોટ એક્સીઝ ધ કેપેસિટી ઓફ અ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેઇન ધ પેસેન્જર. બરાબર. કેપેસિટીથી વધારે ઓવર સ્પીડમાં નહીં ચલાવવાનું. આ શું કહે છે? ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ. ટ્રાફિકની સિગ્નલની લાઇટ હોય હંમેશા ફોલો કરવાની. ડુ નોટ યુઝ સેલફોન. જો મોબાઈલ આવી રીતે ગાડી ચલાવતા ચલાવતા જ વાપરવાનો નહીં. પછી આ શું કહે છે? ઓલવેઝ પ્લાન યોર જર્ની. હંમેશા જર્ની પ્લાન કરીને જવાનું. ઓલવેઝ વેર સીટ બેલ્ટ. સીટ બેલ્ટ બાંધવાનો સિમ્બોલ છે. આ તો કે બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર. આજુબાજુ પણ ધ્યાન રાખવાનું. ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ. બરાબર. આવી રીતે કમ્પ્લીટ ધ ડાયલોગ. જો ડાયલોગ આપેલા છે તમારે કમ્પ્લીટ કરવાના. જો જોઈન ધ સેન્ટેન્સ. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ ઘરડા છે, સો વચમાં શું આવી જશે? સો, એટલે એકદમ નબળા છે. અર્પિતા ઇટ્સ પાણીપુરી, શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. હવે બે વાક્યોને આપણે એન્ડથી જોડવાના છે, તો આપણે શું કહી શકીએ? અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. બરાબર. વચ્ચે એન્ડ આવી જાય એટલે આટલો પાર્ટ નીકળી જાય. આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. ઓર એટલે અથવા, તો આપણે એમ પૂછી શકીએ કે આર યુ રીડિંગ અ નોવેલ ઓર સ્ટોરી બુક. તમે નોવેલ વાંચશો કે સ્ટોરી બુક વાંચો છો? આઈ એમ ટાયર્ડ, આઈ વર્ક હાર્ડ ઓલ ડે. વચમાં શું આવશે? બીકોઝ. હું થાકી ગયો છું, આઈ એમ ટાયર્ડ બીકોઝ. શું કામ? તો કે આઈ વર્ક હાર્ડ ઓલ ડે. આખો દિવસ મેં કામ કરેલું છે. ધે હેવ કેટ્સ. તેમની પાસે બિલાડીઓ છે. ધે હેવ ડોગ્સ. તેમની પાસે કૂતરાઓ છે. તો વચ્ચે એન્ડ આવી જાય. ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. વિલ યુ ટેક ટી ઓર કોફી? વચમાં ઓર આવી જાય. બરાબર. આવી રીતે રાઇટ સ્યુટેબલ વર્ડ ટુ એડ સમથિંગ ટુ મિનિંગફુલ વર્ડ. જો ફ્લોર તો કે ક્લીન ફ્લોર. બાસ્કેટ તો રેડ બાસ્કેટ. તમારે કંઈક આગળ એક શબ્દ ઉમેરવાનો. રિવર તો ક્લીન રિવર. બરાબર. મેંગો તો જ્યુસી મેંગો. જ્યુસ તો ચીકુ જ્યુસ. ક્લાસરૂમ તો નીટ ક્લાસરૂમ. મેન તો ઓલ્ડ મેન. શર્ટ તો એ તો તમારે આગળ કંઈક શબ્દ લગાડવાનો કે જેથી મિનિંગફુલ વર્ડ બને. ઓકે. જો અનિલ સ્પીક્સ ચાઇનીઝ. અનિલ છે એ ચાઇનીઝ ફ્લુઅન્ટલી બોલે છે. શું આવશે? ફ્લુઅન્ટલી. રીતા લર્ન્સ વેરી ક્વિકલી. વી ફોટ વિથ ધ એનિમીઝ બ્રેવલી. આપણે દુશ્મનને બહાદુરીપૂર્વક લડવું જોઈએ. ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર. રિતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ. રિતેશનો અવાજ કેવો છે? વધારે મોટો છે. હી ઇઝ અ ગુડ બોય. વેલ ના આવે, શું આવે? ગુડ. જો જેમ કે જો અહીંયા લખેલું છે
હન્ટર, તો તમારે લાસ્ટ જે હોય ને આર એના ઉપરથી કંઈક શબ્દ બનાવવાનો, બરાબર. જેમ કે રોઝ, પછી અહીંયા લાસ્ટ શું આવ્યો ઈ, તો અહીંયા આપણે બનાવી શકીએ એગ, AGG. પછી જી આવ્યો તો બનાવી શકીએ આપણે ગર્લ. જે લાસ્ટ શબ્દ આવે એના પછી તમારે અલગ અલગ વર્ડ બનાવવાના. ઈ આવ્યો તો આઈ, વળી ઈ આવ્યો તો એલિફન્ટ, અહીંયા ટી આવ્યો છેલ્લો તો ટોય. આવી રીતે સ્પેલિંગ બનાવવાના. ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર. રિવર, નદી કોને ક્રોસ કરવી હતી? તો કે સ્કોલરને. શું આવશે અહીંયા આન્સર? સ્કોલર. ધ ખાલી જગ્યા ટુક હિમ અક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ. કોણ એને લઈ ગયું બોટમાં? તો કે બોટમેન. અ સ્ટ્રોંગ સ્ટ્રોમ. શું આવ્યું? વાવાઝોડું. ધ બોટમેન આસ્ક્ડ ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ સ્વિમ. બોટમેનને પૂછ્યું કે તમને સ્વિમ કરતા આવડે છે? ધ બોટમેન બિગન ટુ રો ધ બોટ. બોટને ચલાવતો હતો. બસ, તો અહીંયા આપણું બીજું યુનિટ પૂરું થાય છે 6થા ધોરણનું. ફરી પાછા આપણે 3જા યુનિટમાં મળીશું. ત્યાં સુધી જે લોકો નવા હોય એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો બાય બાય, થેન્ક યુ.